ખબર જ કાલ પડી લેટર પેડ લેતી ક્યાં વાત કરો છો? મને કાલે સાંજે ખબર પડી. આ લોકો મને ફોન કર્યો ત્યારે મને ખબર પડી. વર્ષી પ્રમાણે એમની જે નિમણૂક કરતા હોય, મોટા કામ હોય 5 હોય, નાના કામ હોય 3 હોય. 5 મકાન કોઈ સામાજિક અનુસૂચિત જાતિના 5 મકાન હોય, ઓલરેડી મહિલા તો ફરજિયાત જ છે, ચૂંટાયેલા સભ્ય છે અને એમની સાથે 5 જણ બીજા કે જે એના કોઈ પણ હોય તો 5 જણની કમિટી ફરજિયાત હોવી જ જોઈએ. બરોબર, આમાં તો આ બે જ છે, જે અશોકભાઈ ગેલાભાઈ વાળા કોણ અને બાલુભાઈ કાવાભાઈ વાળા તમે પોતે ચૂંટાયેલા સભ્યો છે. ચૂંટાયેલા હોય તો આપણે હવે આમાં જે બે નામ છે એ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોને ચેરમેન નો હોદ્દો શું કે આ ચેરમેન તરીકે નથી ભાઈ, સભ્ય છે. તો પણ ચેરમેન કોણ? ચેરમેન નો કેમ ચેરમેન એમને સભ્યના નામ માંગ્યા હતા. મેં સભ્યના નામ લખ્યા. સભ્યનો નથી, ન્યાય સમિતિના ચેરમેન નામ લીધા. ન્યાય સમિતિનું ચેરમેન અને એમના લેટર પેડનું લખ્યું હતું અને સિક્કાનું લખ્યું હતું. બરાબર? ચાલુ જ છે. ગઈ સભા થઈ ને ત્યારે આ વાત થઈ હતી તો ન્યાય સમિતિ ચેરમેન નું ત્યારે તમારી જગ્યાએ બીજા બે હતા મંત્રીમાં. તો અમે એને પૂછ્યું તો એને કીધું માહિતી માંગો. તો ન્યાય સમિતિ ચેરમેન ગ્રામ પંચાયતનો જે હોય એનું નામ હું છે એ જાણવા માટે માહિતી માંગવી પડે. ના ના એવું તો એટલે તમારે માંગવી પડે. સરપંચે તેમ કીધું કે તમે હું લેખિત આપીશ. એની જવાબ બોલો. માંગવી પડે ને આપો કેમ? એને એવું કીધું કે બધાને જાણ કરી દીધું ન્યાય સમિતિ ચેરમેન સાહેબની ખુરશી આપો. ગઈ સભાને ભૂલી જાઓ. આજની સભામાં ન્યાય સમિતિ ચેરમેન હાજર હતા. એને તમે જાણ કરી. કોણ છે ન્યાય સમિતિ? નાનાભાઈ વાળા. ક્યાં છે દાદાભાઈ? એ બોલાવ તો દાંત કાઢ બોલ દાંત કાઢી નો કાંઈ બધા વિરોધ પણ અમે તો બેન અમે આવી ગયા છીએ. બાકીને તમે કઈ આપો છો? સંબંધ તો બીજા બધા તમારા જે સભ્યો એ તો કામ બરોબર છે. બાકી તમે કઈ માહિતી ગ્રામ પંચાયતના લેટર જે તમારે માહિતી આપી દે ગ્રામ પંચાયતના લેટર પેડ તો ન આપી શકે. માહિતી એમાં માહિતી બેન હોય તો એમનું અલગ તો ન હોય. અલગ ના હોય તમારે અલગ ના પંચાયતમાં સભ્યોના નામ નીચે સામાજિક ન્યાય સમિતિના દેશવાળી જગ્યા ગ્રામ પંચાયત કચેરી ખાતે ઓલરેડી છે. તો પંચાયત આ ટેબલ ખુરશી છે. હા એક મિનિટ સાહેબ અલગથી જો સરપંચ મંત્રી ડીસી કોઈ અલગથી રૂપ નથી. નથી તો પણ તમે આમાં જે જવાબ આપ્યો છે એની ખુરશી છે તમે પંચાયતમાં કેટલી વાર લેટર પેડ નથી તમને કોઈ આપ્યું આમાં કહી શકે પંચાયતમાં છે. તો પંચાયતમાં તમે કેન્દ્ર હોય તમે કોઈ લેટર પેડનો ઉપયોગ કર્યો છે તમારી પાસે જો લેટર પેડ છે ને ગ્રામ પંચાયતનું જે હોય એના ઉપર જ પંચાયતનો દિવસ થતો. કમ્પ્લીટ કરી લે છે એ રીતની વાત કરી કે તમે ન્યાય સમિતિના ચેરમેન બાકી સાચો વાત નું આવતું હોય ને એ આગળ તમને વિદ્યુત ભાઈ તમે ખોટી વાત કરો. બે વાતો કરો. આ લેટર પેડ ઓલરેડી છે. આમ બોલો ને ભાઈ. બરાબર બોલો ભાઈ. લેટર પેડ પંચાયતના લેટર પેડ
આ ભાઈની માંગણી મેં કરવાની હતી. જો દરેક વસ્તુ પંચાયતના લેટર પેડ ઉપર જ થતી હોય, અલગથી કોઈ ન્યાય સમિતિ ચેરમેન નું અલગ સંભાળેલું નથી ભાઈ. કોઈ તો અલગથી સફાઈ દેવું પડે ને? સંભાળેલું નથી. એમાંથી જ એમને જે લખવાનું થતું હોય એમનો હોદ્દાનો તો સિક્કો તમે આનો જવાબ મારીને દેવો આગળ કેમ કરી. આપ્યો? તમે સીધા એવું લો છો એમનો? ચીકો બનાવો. આ સિક્કો બનાવેલો જ છે. લાવો દિલ્હી ભાઈ તમારો સિક્કો નો હવે અમારે ભાઈ નહીં એમ નહીં રાખી પેલા જવાબ તો આપ્યો છે. તમે શાંતિ રહો. ભાઈ ને તો ખબર પડે ને. આ લોકો કહે છે ને આપણે એમના એજન્ટમેન્ટ કરાવજો કે ન્યાય સમિતિ રચના ત્યારે તેનો ઉપયોગ કે સબ્જેક્ટ નિયમ મંગાવ્યા એ ભાઈને રાજકોટ જેવો ફોન આવ્યો કે તમારે રહેવાનું ના ભાઈ ના પાડી હું રહેવાનું નથી નહીં એમ ના પાડે એ વસ્તુ જુદી વસ્તુ છે, એવી કઈ વસ્તુ નથી. તમે જે કાયદાકીય આપણે તાલુકા આપણે ગાઈડલાઈન એવું નથી કરવું. ગ્રામ પંચાયતમાં આપણે સમણ સાઈડ કરી. નંબર છે હા ફોનનો વિડિયો ચાલુ એમાં પીડે છે અને આ તમારે 58 બીજું કેટલા પૈસે છે 6 થાય તો તેથી 12 રૂપિયા 70 રૂપિયા ભરવાના છે. તો બેંક કે હું તમને પોસ્ટ કરીશ ભાઈ હા ભલે પૈસા આપણે કીધું પૈસા ભરતી કેમ રોડ આ સિક્કો બનાવેલો. આ સિક્કાનો ઉપયોગ કેટલી વાર કર્યો હતો તમને ખબર છે સિક્કો છે ના બનાવ્યો છે. નવું છે નવો નથી, આ યુઝ કરેલો જ છે, જોઈ લો. કઈ વાંધો નહીં, બન્યો છે ને બની બનાવ્યો છે બરોબર. લેટર પેડી છે એવું કીધું આમાં લખ્યું છે કે લેટર પેડ તથા ચીકો ગ્રામ પંચાયત કચેરીમાં ખાતે છે. માત્ર ચીકો છે, લેટર પેડ નહીં બનાવ્યું. આ બનાવ્યું છે ને અલગ પંચાયતનું લેટર પેડ ઉપર જ યુઝ નો, નો, કરેલો. ના, તમે પૂછી લો ગમે ત્યારે. પંચાયતમાં ના ચાલે. સામાજિક ન્યાય સમિતિનું લેટર પેડ અલગ હોવું જોઈએ. એનું આખું અલગ જ આવે તેની મિટિંગો કેટલી છે અત્યાર સુધીમાં? વર્ષમાં 3 હોય. સામાજિક ન્યાય સમિતિની મિટિંગ છે ને વર્ષમાં 3 કરીને એના તમારે ઠરાવ બરાવ તમને આપ્યા છે ને એ લોકો એ કરીને હા બસ એ માહિતીમાં આપી કેટલા ઠરાવ ચાલો ભાઈ તમે પૈસા ભરજો બેનને. આપણે બેન તમને પોસ્ટ દ્વારા માહિતી ન થાય પછી આપણે અપીલ કરશું. બરોબર? વિડીયો વાળા ભાઈ કાર્ય હા, જમા, જમા. કાંઈ જાય નહીં.